What's up, guys? Welcome back to our new YouTube video. Here we will be starting our vlog with the same energy, with the same intensity. અને હું આવી ગયો છું એક નવા વિડીયો લઈને. સવારથી વ્લોગ ચાલુ નહીં કર્યો. જો કેટલા વાગ્યા તમને કહું, 4:30 થયા છે બપોરના. આજે તો 20 તારીખે પહેલી એક્ઝામ ખતમ કરીને આવ્યો હું. 2 દિવસ થોડી હાલત ટાઈટ હતી એટલે વ્લોગ થોડા બનાવ્યા નહોતા. એ લાસ્ટ વ્લોગમાં મેં તમને વિડીયો એન્ડ કરતો હતો ત્યારે જ મેં તમને કહી દીધું હતું ભાઈલું, એટલે મેં કીધું કે ભાઈ 2 દિવસ થોડા આરામ લઈએ પછી ચાલુ કરીશું વ્લોગ શાંતિથી. ક્યાં નાહી ગયું છે કશું. અને જો આપણી ચા રેડી થઈ ગઈ છે બપોરની, નાસ્તો અને ઓરિયો વફર રોલ્સ ઇઝ મેન્ડેટરી. જો આ પંચાયતો કરે છે જો મમ્મી. પિયરથી ફોન આવે એટલે ઘેર પોતાની મમ્મી પંચાયતો કરે તો કોમેન્ટ કરીને કહો કોણ કોણ કરે છે. કોમેન્ટ કરજો પણ આ વિડીયોમાં. પોતપોતાની મમ્મીના ઘેર પિયરથી ફોન આવે તો પંચાયતો થાય કે ના થાય, હા કે નાની કોમેન્ટ કરો ખાલી બસ. પણ મારું નામ ના દેતા, મહેરબાની કરીને ભઈલુઓ મારું નામ ના દેતા. અને આ ચા નાસ્તો કરી લઈએ અને મળીએ તમને. ચા પીને હું અહીંયા બેસી ગયો છું ગાઈસ. તો હવે સાંભળો, મારે એક અપડેટ આપવું હતું મારા ચેનલનું કે હવે વ્લોગ્સ ચાલુ રહેશે, મસ્ત વ્લોગ. કારણ કે નેક્સ્ટ જે મંથ આવે છે એમાં મારે કાશ્મીર જવાનું છે. એક ટ્રીપ ફાઇનલ કરી છે મેં, બરાબર છે. અને એ ટ્રીપમાં બહુ મજા આવી જવાની છે. અને નેક્સ્ટ જ મંથમાં એક ફંક્શન આવે છે, એ પણ છે. તમને જેમ જેમ આગળ મારા વ્લોગ્સ આવશે એમને તમને કહેતો રહીશું, બરાબર છે. હવે મસ્ત ઓફિસમાં રજા મળી છે 2 દિવસ માટેની, તો વાળ કપાઈ દઈશું શાંતિથી. અને વાળ કપાઈને કમ્પ્લેટ બતાવીશું તમને. અને 2-3 દિવસના ભેગા વ્લોગ્સ આવશે, બરાબર છે. હવે આપણે એવું કરતા હતા કે સવારથી સાંજના વ્લોગ બનાવતા હતા, પણ હવે એવું નહીં કરીએ. આપણે રજાઓ મળી છે એનો ફાયદો ઉઠાવીને 2-3 દિવસના એક જ વ્લોગ આવશે ભેગો, એ તમને બતાવીશ. એટલે તમે જોજો. 2-3 દિવસ એટલું બધું નહીં થાય, કારણ કે આજે બપોરે વ્લોગ ચાલુ કર્યો તો કાલે બપોરે ખતમ કરીશ. પછી એવી રીતે મતલબ દિવસ તો થશે પણ ટાઈમિંગ ચેન્જ થઈ જશે. થોડું તમને જોવાની પણ મજા આવશે, બરાબર છે. તો બન્યા રહેજો મારા વ્લોગમાં, બરાબર. હવે જે આગળ હું બતાવીશ, થોડીક વાર વાંચવા પણ બેસીશું. કારણ કે હવે અમુક સ્ટુડન્ટ શું કરતા હોઈએ કે એવું કરતા હોઈએ કે આખું 6 મહિને એક્ઝામ આવે છે LLBની, તો આખું 6 મહિના વાંચતા નથી અને પછી છેલ્લે બુક્સ લઈને આગલા દિવસે વાંચી લે. કારણ કે આમાં ટોપિક વાઇઝ જ હોય છે. મારે સેમ 2 સુધી બધું પતી ગયું છે, આ સેમ 3ની એક્ઝામ ચાલુ છે. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ એવું જ કરતા હોય છે. આપણો નંબર અહીંયા બાપુનગરમાં આવ્યો છે. બાપુનગર એક કોલેજ છે BVD આર્ટ્સ કરીને. સેમ 2માં બી એમાં જ આવ્યો હતો અને સેમ 3માં બી હવે એમાં જ આવ્યો છે. તો જોઈએ સેમ 2નું તો માર્કશીટ તમને બતાવીશ ગાઈસ. હું પાસ તો છું જ, પણ તમને માર્ક્સ બતાવીશ. મારા માર્ક્સ પણ સારા આવ્યા છે. તો આગલા દિવસમાં વાંચીને જ તે પણ તમને ટ્યુટોરિયલ પણ આપીશ, પેપર લખવાની સ્ટાઇલ પણ બતાવીશ કે હેલ્પ રહે તમને. અને હા, એક વસ્તુ જણાવવાની રહી ગયું છે. હજુ તમારે US વિઝા માટેના B1 B2નો એક વિડીયો મારે અપલોડ કરવાનો છે. કેવી રીતે ક્રેક થાય US વિઝાનું, જે B1 B2 વિઝા છે, વિઝિટર વિઝા. F1 F2 તો સ્ટુડન્ટ જ હોય, પણ B1 B2 વિઝાનું એક ટ્યુટોરિયલ વિડીયો આવશે મારા ચેનલમાં. તો એના માટે તમે અપડેટ જ રહેજો કે કોઈને વિઝિટર વિઝા માટે USનું અપ્લાય કરવાનું હોય તો મારો વિડીયો જોશે તો એને બહુ જ મદદરૂપ થશે. એટલે બન્યા રહેજો મારા વ્લોગ ચેનલમાં. તો આપણે એ વિડીયો કેવી રીતે ક્રેક કરવું ઇન્ટરવ્યૂ, કારણ કે મારા એક્સપિરિયન્સથી મેં તો ક્રેક કર્યું હોય તો જ હું વિડીયો બનાવતો હોઉં. એટલે મારા એક્સપિરિયન્સથી હું તમને એ વિડીયો શેર કરીશ અને તમે જોઈ લેજો. જો તમે પણ ક્રેક થાવ તો મારા વિડીયોને શેર જરૂર કરજો. મળીએ તો હવે શું કરીએ આજના દિવસમાં તમને બતાવીશું. બન્યા રહેજો મારા બ્લોગમાં છેક સુધી. દિવાળી પછીનું વાતાવરણ આવું હોય છે. દિવાળીમાં કેવું ઝગમગ થઈ જાય છે બધું, અને દિવાળી પછીનું વાતાવરણ આવું હોય છે, જોઈ શકો છો તમે. હું ઊંઘીને ઉઠી ગયો છું અને બહુ મસ્ત ઊંઘ આવે છે, બરાબર. આજને સાંજના ટાઈમમાં, કારણ કે મારું ટાઈમ ટેબલ ફેરવાઈ ગયું છે એટલે. તો જો હું તમને બતાવું, વાંચવા બેસી ગયો છું હું ગાઈસ. તમે જોઈ શકો છો, આ છે મારી LLBની શ્યોર સજેશન. આમાં 3 સબ્જેક્ટ છે. આજે આ પેપર છે, લેબર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લો 1. આજે કાલે આ પેપર છે, અને પહેલું પેપર આજે પતી ગયું.
અને ફેમિલી લો 1 હતું, એ તો સારું જ ગયું. અને આજે આ પેપર છે, આમાંથી વાંચીને આ 2012ની ડાયરી છે, બરાબર છે. આમાં લખવાનું, જો હું આ રીતે બધા પોઈન્ટ્સો લખું છું આમાં, જો આ રીતે પાર્ટીશન પાડીને આ રીતે બધા પોઈન્ટ્સો મેઇન પોઈન્ટ્સો લખી દેવાના, બરાબર. અને એનાથી મોડે કરી દેવાનું. આજે વિષય બીજો છે એટલે આ પેજ જવા દઈશું ભગવાનનું, બરાબર છે. અને અહીંયા ટાઇટલ મારીશું લેબર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લો, જય માતાજી એમ કરીને અહીંયા ટાઇટલ મારીને બેસી જઈશું ગાઈસ ભણવા. અને સામે ભગવાનને સાક્ષીમાં રાખીને ભણીશું તો માર્ક્સ પણ ભગવાન જોઈ લેજો. ઈટ છે, પહેલું પેપર પતી ગયું છે અને બીજા બાકી છે. જુઓ તમે અહીંયા વચ્ચે 5 દિવસની રજા આવે, તમે જુઓ 5 દિવસની રજા આવે છે અને પછી 2 પેપર છે ને પછી 2 દિવસની રજા આવે છે, તમે જોઈ શકો છો. અને આ મારો ફોટો છે, જો ગાઈસ તમે. તો ગાઈસ આ ગુજરાતી તો છે નહીં, ઇંગ્લિશ છે, જોઈ શકો છો. આખી બુક આપણે 11 થી 12 ધોરણ સુધી આપણે ગુજરાતી મીડિયમમાં ભણ્યા અને કોલેજ 3 વર્ષ બીકોમ ઇંગ્લિશ અને LLB ઇંગ્લિશ. એટલે આમ શું મને ના ફાવે ને તો હું ગૂગલ ઉપર જતું રહેવાનું, ઇંગ્લિશ ટુ ગુજરાતી ટ્રાન્સલેટ કરી દેવાનું અને મિનિંગ સમજાવી દેવાનો. અને પછી તમે તે ગપ્પા મારીને લખવાનું, કશું ના થાય. જો આ બધા છે પણ આનો મિનિંગ, કારણ કે આ જે બધા મિનિંગ છે એ ગૂગલ ઉપર લખી કાઢવાના એટલે આપણે ગુજરાતી આવી જાય. તો કાંઈ સવાર પડી ગઈ છે, કાલ રાત્રે શૂટ ના કરી શક્યો પણ થોડું વાંચવાનું હતું એટલે વાંચવાનું બધું પતાવી દીધું આપણે અને બેસી ગયા છે અહીંયા. હવે મારી એક્ઝામ છે, વાગી ગયા છે સવારના 9:30 અને હવે એક્ઝામ છે મારી 11 વાગ્યાની એક્ઝામ છે. તો અહીંયાથી મસ્ત ચા નાસ્તો કરીશું અને ત્યાં જઈશું, બરાબર. મળીશું તમને આપણે એક્ઝામ પછી. એક્ઝામ પછી હું તમને ટ્યુટોરિયલ બતાવીશ કે પેપર લખવાની સ્ટાઇલ છે, એનો ટ્યુટોરિયલ તમને બધું બતાવીશ, કેમ પોઈન્ટ્સ છે, તમને હેલ્પફુલ થાય એવી રીતે બતાવીશ, બરાબર. અને આ વિડીયો જોશો તો તમને ઇઝી પડશે અને મેં તમને કીધું છે કે તમને ઇઝી પડે તો તમે લાઇક શેર એન્ડ કોમેન્ટ કરજો. અને કોમેન્ટ તો જરૂર જ કરજો કે કેવું લાગ્યું આ ટ્રીક અને કોણ યુઝ કરે છે એમ પણ મને ખબર પડે. એટલા માટે જો હું તમને એક ઝલક બતાવું ખાલી, કારણ કે આ તો શ્યોર સજેશન છે, બરાબર. આ તો શ્યોર સજેશન છે, આમાં તો આખું દુનિયાનું નોલેજ આવે, બરાબર છે પહેલું. પણ આપણી મેઇન શ્યોર સજેશન આ હોવી જોઈએ, કારણ કે જો આ જે છે આ બધું આપણે જાતે લખેલું છે. જુઓ બધા એક સવાલના પોઈન્ટો છે, 5 પત્તામાં તો આખો એક સબ્જેક્ટ પૂરો કરાવી દઉં તમને, બરાબર છે. એ તમને ઓફિસથી આવીને, ઓફિસ નહીં, આપણે એક્ઝામથી આવીને તમને બતાવી દઈશ, બરાબર છે. તો એક્ઝામ આપવા જઈએ અને કોમેન્ટમાં ઓલ ધ બેસ્ટ લખી દો. અને આજે જે લેબર એન્ડ ઇન્ડસ્ટ્રીયલનું જે પેપર છે, આજે 21 તારીખ છે અને કાલથી બોર્ડર ગાવસ્કર ટ્રોફી ચાલુ થઈ ગઈ છે. તો એટલે થોડું ધ્યાન ત્યાં પણ જશે. ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની જે છે ટેસ્ટ સિરીઝ, એ પણ થોડી મજાની આવશે, એટલે જોવામાં પણ મજા આવશે. તો મળીએ તમને. જો અમારી કોલેજ આવી ગઈ છે, એક્ઝામ આપવા આપણો અહીંયા બાપુનગરમાં નંબર આવ્યો છે. જો આ કોલેજ છે, એનો ગેટ છે ને આપણે અહીંયા વાંચવા બેસી ગયા. બસ જમવા આવ્યા છે આપણે અહીંયા અન્નપૂર્ણામાં, બરાબર છે. જો આ મેનુ છે, ઘરે કોઈ છે નહીં પણ મજા આવી ગઈ. એઝ યુઝ્યુઅલ મસાલા પાપડથી થાય છે આપણું, ગાઈ જોઈ શકો છો તમે. આપણો આ શરદીના લીધે મંચાવ સૂપ આવી ગયો છે, બરાબર છે. તો ગાઈઝ હું પાછો એક્ઝામથી પતાવીને ઘરે આવી ગયો છું, જમી બમીને બધું કમ્પ્લીટ થઈ ગયું છે, બરોબર છે. હવે આપણે તમને એક્ઝામ ટ્યુટોરિયલ બતાવીશું કે એવરી એક્ઝામ કેવી રીતે ક્રેક થાય. એ ટ્યુટોરિયલ આપણે તમને એક્ઝામનું ટ્યુટોરિયલ બતાવીશું. જો ભાઈ ગુજરાતીમાં વિડીયો છે તો ગુજરાતીમાં પેપર સ્ટાઇલ કેવી રીતે લખવાની એ તમને બતાવીશ. ટૂંક સમયમાં વાંચીને પેપર સ્ટાઇલ કેવી રીતે લખવાની એ તમને આ વિડીયોમાં બતાવીશ, બરોબર છે. બન્યા રહો મારા બ્લોગમાં. 1 થી 12 ધોરણ તો જો આપણે ગુજરાતી જ કર્યું છે, બરોબર. પછી આપણે ઇંગ્લિશ આવ્યું છે, તો અત્યારે ઇંગ્લિશ આવશે પણ બોલીશું ગુજરાતીમાં, બરોબર છે. જુઓ આ છે શ્યોર સજેશન, આ શ્યોર સજેશન છે, બરોબર છે. સિમ્પલ ટ્રીક છે, કારણ કે કોઈ બી સવાલ હોય છે, કારણ કે આ સ્ટેન્ડિંગ ઓર્ડર્સનો સવાલ છે, બરોબર છે ભાઈ.
હવે સ્ટેન્ડિંગ ઓર્ડર્સનો સવાલ છે તો અહીંયા મેં એને ટૂંકમાં બનાવ્યો છે, તમારે બતાવી દઉં તમને, બરોબર છે. જુઓ આ મારા હેન્ડરાઇટિંગ છે, બરોબર, લખવા ઉપર ના જતા કન્સેપ્ટ ઉપર જજો, બરોબર છે. જો આ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ છે અને એના સેક્શન્સ છે અને એના મેં ટૂંકમાં બનાવ્યો છે. આનું જોઈને ટૂંકમાં બનાવ્યો છે. તમારે શું હોય કે તમે છે ને પેટા પોઈન્ટ બનાવી દેવાના, એ ક્વેશ્ચનના પેટા વિભાગ પોઈન્ટ, એટલે કે તેના એક પોઈન્ટ બનાવીને એની સમજૂતી લખવાની. સમજૂતી આપણા રીતે બનાવવાની, અંદર વાંચી લેવાનું થોડું, કે તમે જોઈ લો કે સ્ટેન્ડિંગ ઓર્ડર્સ છે, બરોબર છે. તો સ્ટેન્ડિંગ ઓર્ડર્સ મીન્સ, તો અહીંયાથી જ મેં લખ્યું છે, આ પહેલી 2 લાઈન એનું મિનિંગ કહેવાય છે, બરોબર છે. અને આ એનો પહેલો પોઈન્ટ આવ્યો, મોડલ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ. પછી એનો બીજો પોઈન્ટ છે આવી રહ્યો સર્ટિફિકેશન ઓફ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ, અને એનો ત્રીજો પોઈન્ટ છે આવી રહ્યો સર્ટિફિકેશન ઓફ ધ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ, બરોબર છે. એટલે આ રીતે મેં અહીંયા બનાવ્યું છે, જોઈ શકો છો તમે. જો આ સર્ટિફિકેશન ઓફ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ, પછી પ્રોસિડ્યુર, સર્ટિફિકેટ ઓફ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ, આ 4 પેટા વિભાગ બનાવીને આ જ ક્વેશ્ચન મેં 5-6 પત્તાનો લખ્યો છે. એટલે આ પેપર સ્ટાઇલથી તમે લખશો ને તો તમે પાછા તો શું કંઈ ના લખવા કરતાં આ લખવું સારું, કે તમને થોડાક તો તમને માર્ક્સ આપી જ દે ને તમે કદાચ પાસ થઈ જાઓ. એના કારણે આ એક ટ્રીક છે જે પેપર લખવાની સ્ટાઇલ છે, આપણા ગુજરાતીમાં કહીએ તો પેપર લખવાની સ્ટાઇલ છે, બરોબર છે. આ સ્ટાઇલથી તમે જો લખશો ને, અને તમે જો આ સ્ટાઇલ તમને ગમી ગઈ તો તમે કોઈ બી એક્ઝામમાં, કોઈ બી કોર્સમાં, કોઈ બી ડિગ્રીમાં ક્યાંય પણ પેપર લખવામાં પાછા નહીં પડો, એવી આપણી ગેરંટી છે, બરોબર છે. જોઈ શકો છો તમે આ સિલેબસ મોટો છે, બરોબર. આ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ જે છે એના ક્વેશ્ચન્સ જુઓ, આ અહીંયાથી એનો સવાલ ચાલુ થાય છે, અહીંયાથી એના આન્સર્સ ચાલુ થાય છે. જો આ 1, 2, 3, 4, 5 અને 6 પેજ, 6 પેજનો છે ગાઈઝ આ. અને આ જુઓ, આ એક જ પેજમાં પૂરું કરી દીધું છે ભાઈએ, જુઓ તમે ખાલી, બરોબર છે. તો આ રીતના છે, બરોબર છે, પેપર લખવાની સ્ટાઇલ. અને કોઈ બી એક્ઝામનું ટ્યુટોરિયલ તમે આ રીતે લખો છો તો તમે કોઈ પણ રીતે ત્યાં સામે ચેક કરવાવાળો માર્ક્સ આપી જ દેજે. જો આ ટ્રીક તમને ગમી હોય તો સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો. આ ટ્રીક ગમી હોય તો કોમેન્ટ જરૂર કરજો. અને તો મળીએ પછીના વ્લોગમાં. ટિલ ધેન, બાય બાય, પીસ.